શરણાગતિ અને લઘુતા ગ્રંથિ વચ્ચેનો ભેદ કેમ બહાર રાખી શકાય? શરણાગતિમાં શરણ્ય જે છે, જેને શરણ થઈએ છીએ, એમની ઉત્તમતા અને આપણી લઘુતા, એ બંનેનું ચિંતન હોય તો શરણાગતિ ત્યારે જન્મે જ્યારે મને શરણ્ય માટે અત્યંત આદરભાવ હોય. મારા માટે લઘુતા ગ્રંથિ હોય નથી, પણ એમના માટે ઉત્તમતાનો ખ્યાલ હોય કે એ લઘુતા ગ્રંથિમાં એ ગ્રંથિ છે, પણ લઘુ માનવો, ઉતરતો માનવો, બીજાની તુલનામાં પોતાને ઉતરતો માનવો, એનું નામ લઘુતા ગ્રંથિ છે. શરણાગતિમાં એનો જે શરણ્ય છે એની ઉત્તમતાનો ખ્યાલ હોય, ત્યાં ઉત્તમતાનો ખ્યાલ હોય. મારી લઘુતા કરતાં પણ એમની ઉત્તમતા, અને મારામાંથી એવો જ ભાવ જન્મે કે જેથી હું મારી જાતને ત્યાં સમર્પિત કરું, એને શરણાગતિ કહીશું. જ્યારે લઘુ ગ્રંથિ, એ ગ્રંથિ તો બાંધના જે વસ્તુ છે, પોતાને લઘુ માનવો, ઉતરતો માનવો, એ બંધન કરનારું છે. આપણા બધા જ વિકાસમાં અવરોધ લાવનારું છે. આમ તો બધામાં લઘુતા ગ્રંથિ એક અથવા બીજા અંશમાં હોય છે, પણ જ્યાં સુધી લઘુતા આપણે અત્યંત અવરોધરૂપ નથી નીવડતી, ત્યાં સુધી એને આપણે ચલાવી લઈએ. પૂર્ણ મુક્તિ તો નહીં હોય લઘુતા ગ્રંથિમાંથી, પણ મહદઅંશે મુક્તિ આવશ્યક ખરી. એટલા માટે આપણે એવી વ્યક્તિની શરણાગતિ લઈએ જ્યાં આપણે આપોઆપ જ એવો ભાવ જન્મે, હું લઘુ છું નહીં, પણ એ ઉત્તમ છે એ પ્રકારનો. સર્વાત્મ ભાવનું જ્ઞાન ચિંતન અને ભાવનાના આવર્તનમાં શું ફરક રહેલો છે? જ્ઞાન ચિંતન એટલે પોતાને સર્વાત્મા જોવો, સર્વનો આત્મા છું. એટલે ઉપાધિમાંથી અહમભાવ દૂર થઈ ગયો હોય ત્યારે હું મારી જાતને જેવું છું તેવું જાણું, જોયું કે હું જે છું એ જ સર્વ છે. એટલે મેં જ્યારે ઉપાધિમાંથી હું અહમભાવ મુક્ત થયો હોઉં ત્યારે જોઈશું દરેકની અંદર આ ઉપાધિમાં તાદાત્મ્ય છે, એના કારણે અલ્પતા છે. કે પૂર્ણતા સર્વત્ર છે. જે પૂર્ણતા મારામાં જોઈ શકું જ્યારે આ ઉપાધિમાંથી તાદાત્મ્યથી મુક્ત થવું. એ પ્રકારે સર્વાત્મ ભાવનું ચિંતન જે હકીકત છે એનું ચિંતન કરવું એ જ્ઞાન ચિંતન છે. એવું ચિંતન ન કરી શકીએ ત્યારે ભાવના કે ભાઈ હું સર્વનો આત્મા છું. વિચારો એકમાં ભાવના છે, હું સર્વનો આત્મા છું એવી ભાવના છે, અને પેલામાં દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ ભાવનામાં પ્રયત્ન રહેલો છે, દ્રષ્ટિમાં કોઈ પ્રયત્ન રહેલો નથી. અજ્ઞાનના કાર્ય સોરી નિધિધ્યાસનમાં તો દર્શન છે. શ્રવણ ને મનનથી આપણે દર્શન પ્રાપ્ત થયું છે, એનું આવર્તન નિધિધ્યાસનમાં કહીએ. અને ત્યાં સુધી એ ભાવના રહે, એ ધ્યાન રહે.
એકાંતમાં હોવી સરળ છે, વ્યવહારમાં હોવી કઠિન છે. કારણ કે વ્યવહારની અંદર પેલો ભેદભાવ તરત સ્થાપિત થઈ જાય છે, અહમભાવ સ્થાપિત થઈ જાય છે. એટલે ત્યારે વળી પાછો આપણે એ યાદ કરીને એ ભેદભાવને અહમભાવને દૂર કરવો પડે. એ રીતે વ્યવહારની અંદર ઘણો પ્રયત્ન કરવો પડતો હોય છે. જો તમે એકલા છો અને ચિંતન કરતા હો ત્યારે આવી રીતે ભેદભાવ જન્માવનારું કોઈ નથી હોતું, ત્યારે એ પ્રમાણમાં સરળ રહે. અજ્ઞાનનું કાર્ય ઉપાધિ ધર્મ કર્મમાંથી તાદાત્મ્ય સંકેલવાનું વિચારભાતું વિવેક વગેરે છે. કારણમાંથી અજ્ઞાનમાંથી કેવી રીતે તાદાત્મ્ય સંકેલી શકાય? પ્રશ્ન એ થયો કે અજ્ઞાનના કાર્ય જે છે એ તો આ દેહ વગેરે કર્મ વગેરે છે, એને આપણે એનાથી આપણી જાતને ભિન્ન જોઈ શકીએ એ રીતે આપણે એમાંથી તાદાત્મ્યમાંથી મુક્ત થઈએ. એ ભેદ જુઓ કે આ દેહ છે, કર્મ છે, ધર્મ છે, એનું દ્રષ્ટા છું એ સ્પષ્ટ જોવું, એ રીતે એમાંથી તાદાત્મ્ય સંકેલી શકાય. કારણમાંથી અજ્ઞાનમાંથી તાદાત્મ્ય કેવું સંકેલી શકાય? અજ્ઞાનને જુદું જોઈ શકાતું નથી, અજ્ઞાનના કાર્યને જુદા જોઈ શકાય છે તાદાત્મ્ય વગેરે. એટલે આમ તાદાત્મ્ય મુક્ત થઈએ એટલે ધીમે ધીમે અજ્ઞાનમાંથી જ મુક્ત થઈએ. એટલે અજ્ઞાન મુક્તિ જુદી વસ્તુ નથી, પ્રજ્ઞાનને કાર્યમાંથી જેમને મુક્ત થતા જઈએ તેમને કારણમાંથી મુક્ત થતા જઈએ. પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મનું સ્વરૂપ શું છે? શું સકામ કે નિષ્કામ ભાવનાઓમાં ફરક પડે છે? પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મનું સ્વરૂપ છે ધર્મ, કર્તવ્ય. વેદો આપણને મુખ્યત્વે કર્તવ્યનો આદેશ આપતા હોય છે. અંતેથી કર્તવ્ય મારું શું છે એ રીતે કે ધર્મ એ મારી ધર્મ કહો, ફરજ કહો, કર્તવ્ય કહો, એવું કયા પ્રકારનો વેશ આ સ્થિતિમાં મારે ભજવવાનો છે અને વેશ પ્રમાણે જે મારી ફરજ હોય, કર્તવ્ય હોય એ બદલાય. એટલે પહેલાં આ સંજોગોમાં મારો શું વેશ છે, મારે કયા પ્રકારનો વેશ ભજવવાનો છે, અને એમાં પછી કર્તવ્ય નિશ્ચય થાય. શું સકામ કે નિષ્કામ ભાવનાઓમાં ફરક પડે? જરૂર ફરક પડે. નિષ્કામ સકામ ભાવના એ સકામ તો કામના તો રહેલી જ છે, એટલે કોઈ પ્રયત્ન ન કરીએ તો જે થાય સકામ થાય છે. એ નિષ્કામ કરવા માટે આપણે પ્રયત્ન કરવો પડે. એટલે આપણા મનમાં કયા પ્રકારની વૃત્તિ જન્મે છે? આ કર્મ કરતી વખતે તરત જ મારી સકામ ભાવના એટલે મારો સ્વાર્થ, એ સકામ ભાવના સ્વાર્થમાં રાગદ્વેષમાં પરિણમે. અને તેથી સકામમાંથી મુક્ત થવું એટલે ધીમે ધીમે રાગદ્વેષમાંથી, સ્વાર્થમાંથી મુક્ત થવું. એટલે સકામ તો હકીકત છે, એ ન જાય તો નિષ્કામ એ મારી ભાવના છે. હા, એટલે નિષ્કામ જો મને કોઈ કામના ન હોય તો કર્મ કેવી રીતે કરવું? કોઈ અપેક્ષા ન હોય, કામના ન હોય, અપેક્ષા ન હોય. અપેક્ષા ન હોય ત્યારે આ જે ભાવના છે એ આપવાની ભાવના છે, કન્ટ્રીબ્યુટર. એટલે હું દાતા બનું, આપનાર બનું તો નિષ્કામ ભાવના આવે. એટલે એ દાતા કે એને માટે આપણે પ્રયત્ન કરવો પડે તો નિષ્કામ એની સાથે સંકળાયેલી છે.
કર્તવ્યનું શુદ્ધ કર્તવ્ય હોય તો આપણી કામના નથી આવતી. શુદ્ધ કર્તવ્ય નિષ્કામ કર્મ જ થઈ જાય. ભગવાન જેને પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ કહે છે એમાં બે ભાગ હોય, સકામ નિષ્કામ. એમાં ભગવાન તો અપેક્ષા રાખે છે કે તમે કર્તવ્યની ભાવનાથી કર્મ કરો. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એટલે ફળની કામના વગર તમે કર્મ કરો એવો જ ભગવાનનો ઉપદેશ છે ત્યાં આગળ. નિષ્કામ ભાવે એટલે એનો અર્થ એવો થયો. અભ્યુદયાર્થ અપી યહ. મારો આટલો અવાજ છે? તને માઇકની જરૂર નથી. અભ્યુદયારપી યહ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ વર્ણાશ્રમાંચ ઉદ્દિશ્ય વિહિત. એટલે વર્ણાશ્રમને ઉદ્દેશીને ભગવાને શાસ્ત્રોએ જે કીધેલો છે, જે વિહિત ધર્મ છે, અને દેવાદી પ્રસન્ન સ્થાન પ્રાપ્તિ હેતુ હોય, એટલે દેવતાને પ્રસન્ન કરીને એમનું સ્થાન, એ જો ઈશ્વરાર્પણ બુદ્ધિથી અનુષ્ઠાન કરવામાં આવે તો એ આવી રીતે સત્વશુદ્ધિ વગેરે થાય. પણ આ ના હોય, ખાલી ઉપરનું જ હોય, એટલે ભગવાને પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ આટલો જ કીધો છે, પછી આ ગીતાનું પ્રદાન છે એવું કંઈ કહેવાય? અભ્યુદયાર્થ. એટલે અભ્યુદયની અપેક્ષાથી કરવામાં આવે છે એ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અભ્યુદયાર્થ. અને વિહિત, કારણ કે શાસ્ત્રો વિધાન કરે છે. હા, અને દેવાદી સ્થાન પ્રાપ્તિ હેતુ અભ્યુદય માટે છે. ઈશ્વરાણ બુદ્ધિ અનુષ્ઠીયમાન, એ જ કર્મ. કર્મ બદલાતું નથી, ખાલી ભાવના જ બદલાય છે. હા, એકમાં તમે અભ્યુદય માટેની ભાવનાથી કર્મ કરો છો, એમાં ઈશ્વરને પ્રસન્ન કરવાની ભાવનાથી કર્મ કરો છો. કર્મ એનું એ રહે. એટલે આમ સ્વામી નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મનું સ્વરૂપ કેવું સ્પષ્ટ છે, હું અકર્તા ભોગતા આત્મા ચૈતન્ય છું વગેરે, અકર્મ કર્મ વગેરે. તો એવી રીતે પ્રવૃત્તિ લક્ષણમાં હું કરતા ભોગતા છું જ. હા, નિવૃત્તિ લક્ષણ ધર્મ એટલે અકર્તા ભોગતા છે એવું નહીં. નિવૃત્તિ લક્ષણ ધર્મ એટલે શ્રવણમ મનનમ એ પ્રકારે. ખરેખર તો ઈશ્વરાણુ બુદ્ધિયા અનુષ્ઠીયમાન નિવૃત્તિ લક્ષણ કહી શકાય. હા, નિષ્કામ ભાવે તમે કર્મ કરતા હો તો એ નિવૃત્તિ લાવનારી છે. અનાસક્તિવાળું સ્વામીજીનું પ્રવચન હતું ત્યાં સેલસબર્ગમાં 36 એનિવર્સરી વખત. એટલે એમાં કર્મફળની આસક્તિનો ત્યાગ સૌથી પહેલું, સંબંધોમાં આસક્તિનો ત્યાગ, પછી કર્મફળની આસક્તિનો ત્યાગ, પછી કર્મની આસક્તિનો ત્યાગ. તો કર્મની આસક્તિનો ત્યાગ એટલે સ્વામીજીએ કોન્ટ્રીબ્યુટર બનો એ જ કીધેલું છે. એટલે આપણને જનરલી એવું હોય કર્મની આસક્તિ એટલે ભાઈ હું ભાઈ માઇકને એ બધું કરીશ પણ કચરાપોતું નહીં કરવું. પણ એવું નહીં, સ્વામીજીએ આપણે પ્રદાતા બનીએ, કોન્ટ્રીબ્યુટર બનીએ, એ કર્મની આસક્તિનો ત્યાગ એવું કીધું છે. એ વિઝન સ્વામીજી એકદમ કેવું પૂજ્ય સ્વામીજીનું ઓબ્જેક્ટિવિટી કે પ્રસાદ બુદ્ધિ, એટલે સ્વામીજી એમનું R&D કહી શકાય એવું સ્વામીજીનું કર્મણી અકર્મ દર્શનનું કરતામાં અકર્તાના દર્શન એવું સ્વામીજી કહે છે. એટલે આવું સ્વામીજી કઈ રીતે આમ સ્વામીજી પહોંચ્યા આ દર્શન? આપણે શીખવતા ચિંતન કરતા જ કે ભાઈ કર્મમાં અકર્મ દર્શન એટલે શું? ભગવાન જ્યારે કહે છે કર્મણી અકર્મ પશ્ય, એટલે અકર્મ એટલે શું? એટલે અકર્તા જ. જ્યારે સમજાવે છે ભાષ્યકાર કે કર્મમાં જે અકર્મના દર્શન કરે છે, અકર્મ એટલે અકર્તા જ એવો છે ત્યાં અર્થ થાય છે. કર્મ કરી રહ્યો છું છતાં હું અકર્તા છું, એટલે મારી હાજરીમાં કર્મ થાય છે. એ કર્મણી ભલે એટલે કર્તરી, હા, અકર્તૃ દર્શન. હા, કર્મમાં એનો અર્થ એવો જ કરવો પડે.
ગહના કર્મણો ગતિના 6 પ્રવચન છે, એની જે નોટ્સ બનાવી હોય, અને અત્યારે ભાષ્યના ક્લાસમાં 18મો શ્લોક જે ચાલ્યો હોય એની જે નોટ્સ હોય, એટલે સ્વામીજી સાવ જુદું જ છે બધું. એટલે એ જ્ઞાન યજ્ઞ કે જનરલ એવું કહેવાય છે. એવું કહેવાય કે પેલી તો 6 પ્રવચન એટલે ધીમે ધીમે ડેવલપ કર્યું હશે તમે ગહના કર્મણો ગતિ. અને એના જ આપણે ભાષ્યવાળા ક્લાસ જોઈએ, એની નોટ્સ જોઈએ, હા, એટલે કંઈક એક જ વિષય છે એવું કંઈક લાગે જ નહીં, મેળ પડતો જ નથી. મેળ જ નથી પડતો. એટલે બે ધારો કે ગહના કર્મણો ગતિની પુસ્તક બનાવી હોય તો બેમાંથી શું લેવું, એમ કે બેનું ભેગું કઈ રીતે કરવું, એની વાત છે. બધું એઝ અ વક્તા તરીકે વાત તો સાચી છે. મને યાદ જ નથી આવતું કે કઈ કઈ જાતની વસ્તુઓ હતી ત્યાં. પહેલાં મને એ મગજ ત્યારે કઈ રીતે ચાલે છે એના પર આધાર રાખે છે. મને લાગે છે કયા પ્રકારની વિચારધારા મગજમાં ચાલે છે. એટલે આમ તો એક જ વિષય પર દરેક પ્રવચનમાં કંઈ ને કંઈ ફેરતા હોય, જુદું હોય છે. વાત સાચી છે.